હવે ગીર જાય. મને ગીર બોલતા તારા ગીર લે ને ભાઈ. લે ભાઈ કોઈને વાત ન કરતા આપણા બે વચ્ચે રહેવી જોઈએ. દીવ જાય તમને તમારી આવે નથી કેતા પણ આ વસ્તુ કે આપણા બે વચ્ચે રહેવી જોઈએ. બધા ઘરેથી ગીર નું કઈ નીકળ્યા બરાબર. મારા મમ્મી હવે કે વિડિયો કોલ માં ગીર જવા સાસણ માં દરિયો ક્યાંથી આવી ગયો. હા મિત્ર હા બોલો. ગોમાં તો થઈ ગયા છે 9:30 ઉપર અને અત્યારે બધા અહીંયા બેસી ગયા છે, રેડી થઈ ગયા છે કપડાં વપડા પહેરીને સરસ મજાના. જોઈ લ્યો ખાલી ડ્રેસ વેસ કેટલા વાળો કઈ વાંધો નહીં. મોંઘો છે ગાઈસ થોડો વાંધો નહીં. બધા હવે પગે પગે લાગવાની થોડી રસમ પતાવી લઈએ. એ ઊભું થવાતું નથી ને અહીંયા કે અહીંયા આવો ને અહીંયા આવો ને કા વર આખું એમ જ કે અહીં બેવો ને અહીં બેવો ને તો હા બરાબર છે. આશીર્વાદ તો આપો. આશીર્વાદ તો આપ્યા. શું આપ્યા? સુખી રહ્યો કા? હા હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર નો મતલબ એમ જ થાય ને નવું વર્ષમાં સુખી રહ્યો. હેપી ન્યુ યર. હા એટલે નવો વર્ષ હેપી હેપી રહ્યો એમ. એવું હેપી આપણે એમ જ સમજવાનું. બરાબર બરાબર ને? નવા વર્ષ નવા યર માં હેપી રહ્યો હા નવા વર્ષ એટલે હેપી ન્યુ યર. નવા યર માં હેપી રહ્યો એટલે હેપી ન્યુ યર. જિંદગી તમે આનંદ 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 જ કરો. વાહ 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 આનંદ જ કરીએ ને. અત્યારે શું કરીએ બીજું? અત્યારે શું કરીએ? આનંદ તો કરીએ. તો લઈ જાવ ઓલી બાજુ એવું ને એવું તમારું જીવન ક્યારે છે? એટલે ભગવાન સુખી રાખે ભગવાન તમને હા જોઈ આવો જાઓ મંદિર. કેમ આટલું પગ તો થાય છે આજે? પગ તો નહીં નીકળવાનું છે બકા. આ મિત્રો આવી રીતે અરે બેગ પકડ. હા બરાબર તારું જ બેગ છે. એ આ નવું એવું લાગે કઈ. હા તો ઠીકી અમારે કેટલા ના આવે અંદાજો તારે ગણી લે ને કે આ ઘડશે નહીં ને ભાઈ. ના ભાઈ ના. આ જો આ ક્યુટ હે આ ભસતી નથી. શીખ રહ્યો ને કે કઈ એ સાલ મુબારક. હા જાઓ હેપી ન્યુ યર. આપણે તો કાલે રાતે થઈ ગયા હતા. રામ 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 મિત્ર. નવા રામ રામ જ ને ભાઈ. સવારે વયો ગયો તો ઉઠીને ના ભાઈ તો ગયો ક્યાં હું ઉઠો ભાઈ. અત્યારે અમે બધા એવા હતા દર્શન કરવા માટે પૂજા સાથે અને સરસ મજાના દર્શન થઈ ગયા છે. હવે અમે લોકો નીકળ્યા છે હમણાં થોડી વારમાં બધા બરાબર છે. અરે પણ શું આટલું બધું શું છે પૂજું તને? તું કહેતો ખરા. મને નથી. કંઈ વાંધો નહીં. ચલો કંઈ વાંધો નહીં. 2 દિવસ પછી હું આવી જઈશ બરાબર છે પાછો. અને અહીંયા સરસ મજાની ગાઈઝ તમે જોઈ શકો છો ગણપતિ બાપા દોર્યા છે સરસ મજાના. એ આવો જય સ્વામિનારાયણ. હેપી ન્યુ યર હેપી ન્યુ યર. શું કે લે લાગુ જ પડે ને. આજે તો મોટાના આશીર્વાદ જોઈએ અમારે. આવો રામ રામ નવા વરના રામ રામ. શું કે શાંતિ મામા? મજામાં કેમ છો? બસ મજામાં. હેપી ન્યુ યર હેપી ન્યુ યર. મહાદેવ મહાદેવ મહાદેવ. ચલો બેટા અંદર કુકી પાસે પાછા પગે લાગવા પડે વિડીયોમાં. હે પગ મિત્રો હવે તો બીજી વખત થયો તો બીજી વખત લેવા પડે તમારા પૈસા. હે એ વાત હાથી તારી પગ લાગવું પડે તો પગે લાગવું પડે તો આમાં વિડીયોમાં લાગવું પડે. અમે મિત્રો બધા જાય છે દીવ. હે દીવ જવું ને? દીવ નથી જતા. ગીર જાય ગીર. હા સારું હાલ લાયસન્સ આપે પા મળી. ભાઈ તું જોઈ લેજે 2 દિવસ પછી તારી લાઈફ ચેન્જ હશે આથી. પૂજા આવું ના કરીએ ખુશ તો થઈ આવું ગયો કેમ છે બોલે? ખુશ 2 દી પછી લાઈફ ચેન્જ કરી. લાઈફ ચેન્જ થઈ ગઈ છે તારી. નહીં એટલે એવી રીતે નહીં પછી તું જોઈ લેજે બકા. કોઈ વાંધો નહીં. આપણે બે દીવ જાઉં બસ. આપણે બે નથી ગયેલા દીવ. ગયેલા જ છીએ ને એટલે તો કહું છું ત્યાંની મેમરીઝ આપણી જ હોવી જોઈએ. જોઈ લે કાંઈ વાંધો નહીં. પતિ પત્ની હા વાંધો નહીં. ચલ માંથી કહો ચલો બાય. બાય. મળીએ. એન્જોય એન્જોય એન્જોય. ચલો કાકી બાય.
અરે જાને તું અહીંથી હજી કેવું જવા નહીં તો પછી યાદ રાખજો હે રેવા દે ભાઈ વધારે કે આવતી રહે ચલો બાય ચલો મિત્ર જવા દે મહાદેવ હર મહાદેવ હર હર તો હાલો હવે ગીર જાય મને ગીર બોલતા શરમ આવે ગીર લેના ભાઈ સાસણ ગીર ને બોલતા શરમ આવે એમ થાય કે ગીર હું જાય આ તહેવારમાં ગીર હોય ગયા લે ગીર જવાની ગીર હોય જાય તમે ભાઈ કોઈને વાત ન કરતા આપણા બે વચ્ચે રહેવી જોઈએ દીવ જાય છે ખોટું તમને તમારી આવે નથી કેતા પણ આ વસ્તુ કે આપણા બે વચ્ચે રહેવી આ બધા ઘરેથી ગીર નું કઈ નીકળ્યા બરાબર જોઈએ મારા મમ્મી હવે કે વિડિયો કોલ માં અરે ગીર આ જવાનું સાસણમાં દરિયો ક્યાંથી આવી ગયો અમે એવું જ વિચારીએ ઘરેથી એવું કઈ ગયા કે ગીર જાય પણ હવે જાય દીવ કઈ વાંધો નહીં હવે જઈએ જોઈએ હવે બીજું શું હોય આ રસ્તામાં અમે હવા પુરાવા ઉભા રહ્યા છે એટલે હવા પૂરી જ નથી શું છે તે હજી નથી યાર કોઈ કરને યાર હા ગજબ હો ભાઈ પૂર તો ખરા ભાઈ પેલા તો ચાલીએ તો ભૂગી કીધી એલા હું ચાલીએ પૂગી હતી કેટલી કરવી તારે ચાલી નો હોય એટલી હવા રાખમાં ભાઈ હવા તો રાખવી પડે ને. તારી છે એટલે કાઢે કઢાવવું સમજી ગયા પોલીસ જોયો નહીં થઈ ગયું પાછું હા જોઈ લે બધામાં જોવી પડશે હા સાગરા હા બોય હા બાપુ જય માતાજી બાપુ અત્યારે ત્રોપા અને શેરડી વેડીને રસ પીવા ઊભા થયા તો આ ભાઈ કે મારે ત્રોપો પીવો કેમ કે આ જે ગોલ્ડન ત્રોપો છે ને ભાઈ હા આ આખા સૌરાષ્ટ્રમાં એક જ જગ્યાએ થાય છે અચ્છા ક્યાં એ આ ભાઈને ત્યાં થાય છે અને આ જે એક ત્રોપાની કિંમત 2,800 રૂપિયા છે અચ્છા કેમ કે આ ગોલ્ડન ત્રોપો છે તો મૂકી દે તારા કામનું નથી ગોલ્ડન ત્રોપાનું આનું તારું કામ નથી તું આ લીલો પી 50 વાળો નહીં આપણે ગોલ્ડન જ ભાઈ લીલું આપણને ગમતું નથી ગોલ્ડન જ ગમે એમ? વાહ મિત્ર ગાડી ચલાવીને પહેલી વાર મજા આવી પહેલી વાર નથી કઈ રેગ્યુલર હતો આ બધા એવી રીતે ટ્રીટ કરતા હતા ને કે જાણે કે પહેલી વાર નાના માણસોની મજાક રહેવા દે હા નાના માણસો ખબર ભાઈ વાંધો નહીં મારે લેવો ને અવાજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે મારે લેવો ને આ કાર્ડ શું હા ક્રેડિટ કાર્ડ નથી ભાઈ કોઈને આવડે આ બધા નહીં. નવા નવા આવ્યા હોય ને હોટલમાં પહેલી વાર ના છે જો આમ અચ્છા બોલે તને ન ખબર એમ ના હોય પણ બોલે અરે મિત્ર અરે ભાઈ ભાઈ જો ખુલ્લું નથી ખુલ્લું આ જામ થઈ ગયો દરવાજો જોઈ લે આવા ને થોડા પૈસા વાળા પાર્ટી હોય ને આ બધું ઓ હોય અંદર તો આહા હા પેલા જન્નત છે લાય સરસ છે યાર તો એટલે એમની આયા આવી સાગરા તો બોલ બોલ હાય ઓ બેક કરું બાર પીડું સોરી ઓલ પેન્ટિંગ લઈ જાવું કરે ઘરે આમાં એક બતાવવું તો પડશે આ લઈ જાવું ગાડી બરોબર હે ને તો કાંઈક તો મિત્ર ઓ એ આમ દે ડેમ ભાઈ આ તો બતાવવું પડશે અચ્છા ફોન આવ્યો ઉપર એ ઉપર ઉપર ફોન આવ્યો કોણ ઈ લઈ લેજો ઘરે Actually, that ઓ વ્યૂ 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 View, view. વ્યૂ આ ગાડી વાળો વ્યૂ એમ ને આપણો ગાડીનો વ્યૂ હે ભાઈ હો ભાઈ એટલે અહીંયા જો કાયદેસર જો અહીંયા હું બેહી અહીંયા તારે ગંજી પત્તર હંસુ બેહી ગંજી પતો કે પેલું બોટલ યાર એ એવી મારી પાસે ને ખરેખર બીજી વાર મસ્ત નાઈસ ઓ મિત્રો દરવાજો ખોલજો કઈ નહીં સારું ચલો મસ્ત મજાનું છે ભાઈ અને હવે ફૂલ મોજ કરવાની છે અને ફૂલ જલસા કરવાના છે આપણે ઇટ્સ માય આ બાથરૂમ મિત્ર બાથરૂમ તો જો ભાઈ બાથરૂમ તો છે હા બસ હાય હાય આયા તે ચા પીવાની કોફી પીવાની મજા આવે આપણને નહીં ઉભો રે જો ઉભો રે અહીંયા જો ચા પી લીધી ને પછી ચા ગઈટી ને સીધું માં પડી ઉભો રે હજી એક ખાધું ચા ઘટે ને સીધું આમ ચા વધી જાય પાછી હા મિત્ર હા જેટ સ્પ્રે લે લે હમણાં વિડિયો બંધ કર પછી જો જેટ સ્પ્રે લઈ લે જે કઈ પણ દસો ને જે કઈ પણ એનું 10 ગણું સહન કરવા તૈયાર રહેજો જે કઈ પણ કરો ને 10 ગણું તો આપણે તો નથી બરાબર મિત્ર હું તારી હા. બાજુ લઈ લે વિડિયો મને પૂરું થઈ ગયું બરોબર વાહ અરે એ ભાઈ 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 ઓલો જો હે ને ભાઈ મુંબઈ જે પરવા દે એ ભાઈ 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 આવો ને ખોલી આવો ને ના બરાબર થઈ ગયું બધું પૂરી દે બસ ભાઈ બસ હે રેવા દે કોઈ ખરાબ નહીં Excuse me. જોઈ લેજો જો કંદર પોતા મારજે ભાઈ પોતા માર પેલા
તને બાય ધ વે પાર્કિંગ કરવા માટે બોલાવતા હતા. હા ચીયર્સ. હા વાંધો નહીં જાય હમણાં. સો મચ વિક્રાંત, થેન્ક યુ. કા ભાઈ? લઈ આવી દીધું ને તે. અરે ખા ખા તું તાર. ખા મિત્ર ખા, જોઈ લે ભાઈ, વિક્રાંત ખાઈ છે બરાબર. એ આખું મોઢા નહીં એમ. આવા સંસ્કાર તારા નથી ને. તને કેમ ખબર? મને તો ખબર નહીં, તારા ભેગો જ મોટો છે. ઓય સ્નેપ સ્નેપ સ્નેપ. હા જોઈ લે એ. આવા કેટલાક છે કેજો તો, આવા કેટલાક છે? આ એક જ છે આવો. સ્નેપ વાળા તો અને ઓલો ભણે જો અત્યારે. આમ કરતો હોય. આ આખો સોફો અહીંયા એટલું આખું બેડ ખાલી છે, ઓલી એક ચેર પડી છે. તો એને જ્યાં બેવું. આવા કેટલા હે? અપલખણાના લક્ષણ નથી, મને તમે કોમેન્ટમાં આવા કેટલા કે? ખાલી એકવાર કોમેન્ટમાં સાગર અપલખણો લખી નાખો. સાબર, હા બસ. હેશટેગ સાગર અપલખણો. મેગી છે? મેગી. તારો ઓગો ગુવારના શાક જેવી લાગે. આ તો ગુવારનું શાકે ખાઈ લેવાય. એમ નહીં. હાજી. એને જુનાગઢ કેશોદે મેગી જ ખાલી મારી ઘરે ના આવીને મેગી ગઈ તો હું બહાર નીકળતા જ બાબા. ના હું મેગી ખાવી તો. આ તું ખાઈ ગયો ને એક. મિત્રો આવી મજા તો અમારા બ્લોગમાં જ હોય, બરાબર ને મિત્ર? પર્સનલ બ્લોગ ચાલુ કરી દે. હજી અંદર નાખ દે. તો ગાઈઝ અત્યારે અમે બધા લોકો આરામ કરતા હતા અને આરામ કરીએ છીએ હજી, બરાબર. વાગવામાં 5 થઈ ગયા છે અને બધા આરામ કરીએ છીએ ને આમ નીંદર આવે છે પણ કરવી નથી, કારણ કે આનું ભાડું લીધું તો ભાડું વસૂલ કરવાનું હોય ને, એટલા એના હિસાબે હુતા અમે લોકો વિક્રાંતની અણી કાઢીએ છીએ ભાઈ, બરાબર છે. હજી એક છોકરીનો હોય તો ફોટો બતાવી દે. આવ્યો અચ્છા. રેવા દે, તું બ્લોગમાં નહીં મૂકી, તું રેવા દે. આ અમે બધા રેડી થઈ ગયા છે, બરાબર છે. એપ્સ બતાય દે ભાઈ. ઓ ભાઈ હા તું પેલા જઈએ જા, અંદર જઈએ માર ભાઈ, પછી આવજો ભાઈ. વિક્રાંતભાઈ દીવ આવ્યા અને ભાઈ શું હવે કયો, હવે ક્યાં ફરવાનું શું છે અહીંયા? ફરવાનું ઘણી જગ્યાઓ છે, બરાબર, જેમ પણ કે- દીવમાં નથી કઈ. ના ઘણી જગ્યાઓ છે. અચ્છા એવું. એક છે આપણે ઉદયપુર બાજુ, ત્યાં ફરવાનું સારું છે. બીજું આપણે ઉદયપુર છે, જયપુર છે, રાજસ્થાન છે. તારો તો અહીંયા બાલ આવેલા. એટલે તું બાકી મારો ભાઈ એકદમ જોરદાર લાગે. થોડું પેટ ઓછું કરતા ને, થોડુંક આ અંદર જવા દે ને એટલે પ્રોપર લાગે. મારે કેમ ચેસ્ટ બની ગઈ, તારે ચેસ્ટ બની જાય ને. ચેસ્ટ જ છે ખાલી, આ વચ્ચે જો એક આ બાજુ છે, એક આ બાજુ, વચ્ચે ખાલી જો ઓલું થઈ ગયા એટલે ચેસ્ટ. કરવા દે. હવે ક્યાંક બહાર રખડવા માટે જાય છે અત્યારે, બરાબર છે. અમે કંઈ મેં તો હજી કંઈ દીવમાં રેખડું છે નહીં, પણ હવે રખડવા જાય આપણે. ઓલી બાજુ આ બાજુ કઈ બાજુ જાય કંઈ ખબર નથી. જ્યાં જાય ત્યાં તમને બતાવતો રહીશ, બાકી નહીં જાય તો આટો મારીને પાછા હોટલ ઉપર આવશું. પણ આવશું ખરા, ક્યાંકથી અહીંયા પાછું તો આવવું જ પડશે. વિક્રાંતભાઈ યા બ્રો, માહિતી આપો આપણને કે આ તમે જે સામે જોઈ રહ્યા છો ભાઈ, એ શું છે? કદાચ તો મને એવું લાગે હોળી છે. હા હોળી છે, બેહીને કદાચ લઈ જાય આપણને એવું મને લાગે છે. જેટલા લોકો પહેલી વાર આવે ને એ લોકોને એવું જ લાગે હા, કે આ હોળી છે, પણ આ હોળી નથી એમ ને? પણ હકીકતની અંદર આ જે છે એ એક હોળી છે. અચ્છા, સમજો તું? આગળ આવજો તને બતાવું. કદાચ આમાં એ ભાઈ આ હોળી છે તો બધા ધૂળેટી અંદર રમતા છે ને? હોળી ધૂળેટી હે? તો ભાઈ બીજી વાર ના બોલતો આવું કઈ. હા તો નહીં બોલું ભાઈ, કઈ આ વાત જે કુખરીનું જે છે ને, આ કુખરી બ્રિજ કુખરી બ્રિજ દેખાય બ્રિજ છે ને? નહીં, સોરી આ આ બ્રિજ તો bridge હા અહીંયા બ્રિજ હા, રહ્યો sorry, મિત્ર. sorry. બ્રિજ એ આવે ને, કહેવાય તો ખરી ને બ્રિજ. Actually માં આ જે વસ્તુ જે છે ને ભાઈ, હા ભાઈ ઉભો રહે એક મિનિટ. એમ નહીં, તું મને એમ સમજાય હાજી, કે આ છે શું, ઈ તને હું આજુબાજુમાં કંઈક લખેલું હોય ને તો તો જરા બતાવી દે. નથી, પણ તો આ બતાવી દે તો સમજી જાય હું. આ જે આ 2020-21 માં બનેલું હે ભાઈ. તને કોણે કીધું? તો આ લખેલું હે, જોઈ લે. ક્યાં? હા અહીંયા હું જો તને ન દેખાતું તો મારા ફોનમાં જોઈ લે. જો આ જબ્બર મોટું હે, જબ્બર મોટું હે ભાઈ, ખરેખર. આથી લઈને અહીં સુધી હા યાર, એટલું. કુખરી બ્રિજ એમ ને? કહો સોરી, કુખરી હોળી, કુખરી બ્રિજ, આ કુખરી બ્રિજ, આ હોળિયા. કુખરી સીપા, હા એ અમારી ભાષામાં હોળી કહેવાય ને ભાઈ. આ ઉપર જે દેખાય છે ને, હા ઈ આપણે પેલું GTPL નું કનેક્શન. જીટીપીએલ અંદર ટીવી બીવી picture જોયું. જેવું હોય ને. હા ઈ વાત હતી. સોની સબ ના અંતે જેઠાલા બેઠાલા જોયું હોય તો અંદર મજા આવે. આ જેટલું ઓલું દેખાય તને ઓલું, હા આ ઉપર મન લાગે ને જો આ જે તાર ગોઠવા હે ને, હા એ મન લાગે ને પતંગો પેલા લૂંટવાના તારું હે.
હા યાર હોય કે ને કાયદેસર રીતે એમ કે ઈ જે વસ્તુ એક આરે બે એક આમ જ છે આમ જ છે સમજી એટલે ગયા? પતંગ પતંગ આવે, પેલા આવે તો ત્યાં જ આમ ફાઈ સીધું જાય થઈ જાય તો ભાઈ એટલે ઈ જો ઈ હે ભાઈ સૌથી મોટું આ હે અને ન્યા જો પતંગ જે અટવાણી એના હોય, વાયરું હે જોઈ લે તારે હે જો જો ન્યા ઓલું ઓલું દેખાય પતંગ જો. લેવા હાટું તમે દોર્યું હે દોર્યું હે જો વાંથી તમે ચડી શકો હા પતંગ ત્યાંથી લેવા. ચડી શકીએ આપણે એ વાત સાચી તારી ત્યાંથી ચડી ને સીધી પતંગ લઈ લેવાની હા એ વાત સાચી ને પછી ચગાવી હોય ને જો પવન ન આવતો હોય ને તો વાં જો ઉપર ઉપર, સૌથી ઉપર હા, વહી સૌથી જવાનું. ત્યાં જઈને ચગાવવાની પતંગ ઉપર શિવલિંગ હે ભગવાનના દર્શન કરવા હોય તો મહાદેવ ના ને કાયદેસર. કાયદેસર તો મહાદેવ રાખવું પડે ને ભાઈ એ પેલા સૌથી શીપની તો જ ઈ ઉપર જ રક્ષા ઈ હે. કરે ભાઈ સૌથી શીપની ઉપર જ ઈ હે. રક્ષા કરે જો અને ભાઈ જો સૌથી જો ભાઈ એક વસ્તુ હવે આમાં કોઈને ખબર નથી પણ આપણે ચોખવટ કરીને કહી દઈએ એમાં શું છે જો ઉપર જે થાળી જેવું દેખાય ને એમાં બધા જમવા જાય ઉપર ના ના ત્યાંથી અભિષેક કરવાનો દૂધનો ના ના એ મિત્ર ન્યા નથી તો ત્યાં જમવા ઈ જાય એને ઉતાર લીધું હમણાં કારણ કે ઈ દર સોમવારે જ લાગે ઈ દર સોમવારે જ લાગે ત્યાં થાળી હે ભૂખ લાગે ને તો પેલા ત્યાં જમવા છે આ એ કોઈને આપણે કરી નથી પણ આ ચોખવટ કરી દઈએ બરાબર છે આ જે દેખાય છે ને આ કયું આ ભાગ એ સંડાસ છે શું વાત કરે હા એટલે સંડાસ બાથરૂમ બે ભેગું એટલે મિક્સમાં મન નો થતો ને નાવાનું હા તો ભાઈ આમાં પૂરી દેતા અને પછી તો નાવું જ પડે છેવટે હે હા યાર સમજે પાણી તો ડાયરેક્ટ આવે નીચેથી આવી ગયો એને ખારા પાણી નાતા કદના કાળું પાણી હે. હા કાળું પાણી ઓલું ને ખારું કહેતા કાળા પાણીની સજા તો હા, ઈ કાળા પાણીની સજા અંદર ઈ બાથરૂમમાં હા. પૂરી દે કાળા પાણી કાળા પાણીની સજા યા હવે ચોખવટ આપણે કરી દીધી બરાબર બધાને આ લોકોને કે તમારે જીપીએસસી ની કે પરીક્ષા આવે તો આ બધું યાદ કેજો યાર ગમે યાદ ત્યારે રાખ આ વસ્તુ પૂછાય કે બરોબર હવે થોડાક ટાઈમમાં તમને અમે મોટે હોવી જોઈએ જો કાલ સવારે અમે લાઈવ માં આવીને પૂછીએ ને કે કોખરીમાં હું હતું ના તમારી પાસે જવાબ હોવો જોઈએ ભાઈ અને ભાઈ તમારે જો કંઈક નવું આવું ઇન્ટરેસ્ટિંગ નોલેજ લેવું હોય તો વિક્રાંતભાઈ છે જ ભાઈ હે આપણે આ વસ્તુ વર્ષોથી આ વસ્તુ આપણને નોલેજ એટલું છે છે કે જે પહેલા એ સંડાસ હતું હા બરોબર ને સંડાસ બાથરૂમ બે ભેગું ભેગું હતું જો ભાઈ ભેગા આ અંદરૂની વાત છે આ બધી હા એ તમને શેર કરી દીધી આજે બરોબર બસ પછી જો ભાઈ હું તને એક હજી વસ્તુ દેખાડું આ જે દેખાય છે ને આ છે ને ત્યાં એર નીકળતો ગેસ નીકળતો સમજી ગયો હા અંદર ભરાય પછી સંડાસનું બધું ભરાય બોખરામાં હા તો ભાઈ ભરાયેલું કાઢવું તો ખરી ને ગેસ એ ત્યાંથી નીકળી જતો હા એ ત્યાંથી નીકળતો સમજી ગયો આ બધું અંદરનું હોય બધું આ બધાને નહીં ખબર હોય સમજી ગયો તું એ વાત સાચી છે. આપણે એને કહી દીધું આવી જાય કેમ કે આમાં તો દેખાય ખાલી ઉપર ઉપર ને એટલે આપણને ન ખબર હોય. નીચે તો આપણે જોવા જઈએ તો પછી ન જોવા જ જાય જવાય જ નહીં ને ભાઈ એટલે આવું બધું છે કુખરીનું તમારે ક્યાંય એક્ઝામમાં પૂછાય પ્રશ્નો તો યાદ રાખજો બરાબર છે ભાઈ અત્યારે અમે લોકો નીકળી પડ્યા છે દીવને ફરવા માટે બરાબર એક તમને વસ્તુ બતાવી અમે એ પહેલી વાર જોઈતી બરાબર છે ને એ તમને બતાવી હવે આગળ ધીરે ધીરે જઈએ અને જઈને થોડું ઘણું એન્જોય કરીએ કે ભાઈ કેવું છે શું છે આને કહેવાય કુખરી બીચ બરાબર છે હવે ધીરે ધીરે બીજા બીચું બધા એન્જોય કરીશું તો ભાઈ અમે બધા આવી ગયા છે ફરી પાછા રૂમ પર એનું રીઝન એવું હતું કે અમે લોકો થોડી વાર ત્યાં બેઠા ચા પાણી નાસ્તો વાસ્તો કર્યો અમે બધાએ બરાબર છે અને પછી એવું નક્કી કર્યું કે ભાઈ હવે આપણે જઈએ આપણે નાગવા જવું હતું કુખરી જવાનું હતું નાગવા જવું હતું નાગવા ગયા નહીં નાગવા ગયા નહીં પછી અમે લોકો કેન્સલ થયું હા બરાબર છે અને પછી અમે લોકો એવું વિચાર્યું કે ભાઈ કંઈ જવું નથી ખાલી ઘરે મતલબ રૂમ ઉપર જઈ અને શાંતિથી બેઠા વાતું ગપાટા મારીએ કારણ કે કેટલા ટાઈમથી પછી ભેગા થયા આમ બધાય તો ભાઈ ગપાટા મારીએ અને હેપી ન્યુ યર તો હેપી ન્યુ યર મનાવીએ હેપી ન્યુ યર સાલ મુબારક નવા વર્ષના રામ રામ 100 રૂપિયા 100 રૂપિયા પગે લાગો પડે પગ મારો ઈ હે પગ તો આખો પગ જ કહેવાય ને ભાઈ મોટા છેલ્લે તરીએ પગે લાગવું પડે કોરી વાગ્યો તમે લોકો આપી દેજો 100 રૂપિયા નથી જોતા ગૂગલ પે હેરી સાલ મુબારક બધા લોકો સાલ મુબારક બસ એ બધી વસ્તુ છે અત્યારે તો કંઈ નહીં હમણાં થોડી વારમાં અમે લોકો જમવાનું અત્યારે મંગાવવાનું છે અમારે બધાને અહીં તો ઝોમેટો નથી આવતું સ્વિગી નથી આવતું કંઈ નથી હાલતું ઠીક છે યાર હવે દીવ કઈ વાંધો નહીં દીવ ઠીક છે કા ન મળ્યું અમને કાંઈ ખાવાનું ભાઈ એ પેલા બે નીચે ગાડી પાર્ક કરે છે ને અમે બે ઉપર આવી ગયા છે અત્યારે પણ બહુ બધા દિલડા હે તારે જે દિલડું લેવું હોય લઈ લે ભાઈ ખાંડ વાળા હે ને આ બધા આપણા મીઠા હે ને આપણે મીઠા આપણે નહીં ભાઈ, હમ અલગ હે એમ નહીં મીઠા એટલે આપણે ગુજરાતીઓ મીઠા હોય ને સ્વીટ હોય ને ભાઈ તું ઈસે ભાઈ તો તું નથી મીઠો એમ તો રહેવા દે ખાવાય નહીં આ મીઠું બીજું સમજી ગયો આ તો ડેઝર્ટ આટલું રાખવાનું જરૂર ડેઝર્ટ હતું પણ હવે ખાવાની મજા અત્યારે જ આવે ને ભાઈ ખાધા પહેલાં ખાવાની મજા કંઈક અલગ છે અને કહે તમારા રૂમની હાલત કંઈક એવી છે
કે આમ તમે જ્યાં જોવો ત્યાં ભેગું દેખાય છે ભાઈ. હવે બીજું કોઈ કાંઈ વસ્તુ દેખાતી છે નહીં. તો મિત્રો અત્યારે બધાય અમે જમી લીધું. જમવામાં શું શું હતું ભાઈ કહી દો બધાય. દાલ ફ્રાય જીરા રાઈસ હતા, દાળ ફ્રાય જીરા રાઈસ, મેગી આ તે ઘણું બધું હતું, ખાઈ લીધું સાથે. અને હવે અમે બધા બહાર હાલવા માટે નીકળ્યા છે ભાઈ. ભાઈ ઠંડી નથી લાગતી તને? ઠંડી છે ને? થાય છે તાર ફીલ થાય છે ભાઈ ઠંડી. બધા આવી ગયા છે ત્યારે પાછા રિસોર્ટ પર. રિસોર્ટ ક્યાંથી ભાઈ? રેસ્ટોરન્ટ ભાઈ હોટલ પર. ગાઈસ સમજી ગયા ગાઈસ હું સમજે? ગાઈસ નો આંખ જોઈ હા આંખ દેખાડ ભાઈ તારી. નથી ભાઈ કઈ આ દેખાડો. થઈ ગયો ને સાબિત થઈ ગયું ભાઈ. નારિયેળ પાણી જોઈ લો તો ભાઈ આંખમાં કઈ દેખાતું નથી. આંખમાં કઈ દેખાતું કંઈ નહીં. ગાય હવે ઉપર જાય બધા મસ્તી કરે શાંતિથી. આપણે ઉપર જઈ અને હવે હોય જ જવાનું. અમારું ન્યૂ યર આવી રીતે કંઈક ગયું છે. તો ગાય અત્યારે વાગમ થઈ ગયો છે એક અને મને ક્યારનો ગેસ થાય છે, માથું દુખે છે સખત અને નીંદર આવતી નથી. પેલું આમ વોમિટ જેવું થાય પણ હવે ખબર નહીં વોમિટ થતી બી નથી. બરાબર છે. અને બધા ક્યારના હોઈ ગયા છે તમે જોઈ શકો છો. અમે લોકો એ લોકો તો બહુ વહેલા હોઈ ગયા હતા, 11:30 વાગ્યામાં હોઈ ગયા હતા કારણ કે બધાને રાતનો ઉજાગરો કાલે રાતનો ઉજાગરો છે બધા લોકોને. બરાબર છે. અને હવે અમે હોઈ જ જઈએ છીએ. કોઈ જ મતલબ હોવાની ક્યારની કોશિશ કરું છું પણ નીંદર આવતી નથી મને અને પેટ બહુ ભારે લાગે છે. બરાબર છે. તો કંઈ નહીં, આજના વ્લોગમાં બસ આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો. ત્યારે કોણ તો કંઈ નહીં ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલ. વિક્રાંત તો કંઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. તો હર હર મહાદેવ. કેમ છે? આપણે આવી ગયા છીએ વ્લોગમાં. વ્લોગ બનાવો આ કઈ શોભે આપણને નો શોભે આવા કોક આપણા હમણાં જે આવે કદર કરીને જાય આપણી કદર કરી જાય યાર. કદર કિંમત કરી જાય. તો હવે ઓલો કદાચ રૂમ સાફ કરવા આવ્યો હોય એ વિચારવા વયો માટે જાય સીધો કે આ ચાલુ ક્યાંથી કરવું મારે. એટલે ભાઈ આમાં આપણું જ ખરાબ થાય ને. અને મેન નામ કોનું બોલે નીચે? મારું વિક્રાંત વ્યાસ. એટલે આમાં શિસ્ત હોવી જોઈએ, ચોખ્ખાઈ હોવી જોઈએ તમારા. બરાબર છે. તું થોડો ખરખો વ્યવસ્થિત બેસી જા ફટાફટ. હા ફટાફટ જોઈ લે. શિસ્ત નામની કોઈ વસ્તુ હોય તારી જોઈ લે. હરખું વ્યવસ્થિત અને આ હોટલનું આપણે રિવ્યુ આપશું યાર. આ વસ્તુ આ જો આ વસ્તુ છે ને આ ખરાબ વસ્તુ છે. નોટ આવી જોઈએ. આ થોડી કરી આપી રહેવા દે. સોરી ભાઈ, હોટલવાળાને કેવું જોઈતું હતું કે આ વસ્તુ ન થવી જોઈએ પણ એક ચોક કે વાંધો નહીં. ચલો હું જોઉં છું ટીવી. ટીવીમાં પોતાને જોવું છે એમ.